સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને લઈને મોટો ખુલાસો। ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીએ કોર્ટમાં કર્યો ખુલાસો। ચંદ્રસિંહના રૂમમાંથી 67.50 લાખ રોકડ મળ્યા। આરોપી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસા માંગતો હતો। જમીનના સ્ક્વેર મીટર પર ભાવ નક્કી કરી ભ્રષ્ટાચાર કરતો હોવાનો ખુલાસો। કમિશન એજન્ટ દલાલ મારફતે લાંચ એકઠી કરતો હોવાનો ખુલાસો થયો। સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને લઈને આ મોટો ખુલાસો કઈ રીતે તે ભ્રષ્ટાચાર કરતો હતો તેને લઈને એક મોટો ખુલાસો થયો। ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીએ કોર્ટમાં ખુલાસો કર્યો છે। એના રૂમમાંથી 67.50 લાખ રોકડા મળ્યા હતા અને આ આરોપી ચંદ્રસિંહ સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસા માંગતો હતો। જમીનના સ્ક્વેર મીટર ઉપર ભાવ નક્કી કરતો અને બાદમાં ભ્રષ્ટાચાર કરતો હતો। આ આખી બાબતનો ખુલાસો થયો। કમિશન એજન્ટ અને દલાલ મારફતે ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરનો નાયબ મામલતદાર જે લાંચ એકઠી કરતો હતો।